મિત્રો, બહુચર માતાજીની પૂજા માત્ર કિન્નર સમુદાયના લોકો જ કેમ કરી શકે છે, અને એ પણ અર્ધનગ્ન થઈને? અને માતાજીએ પોતાના ચમત્કારથી એક સ્ત્રીને કેવી રીતે બનાવ્યો હતો પુરુષ? જોવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, આજે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના બહુચરાજી શહેરમાં આવેલા બહુચર માતાના ચમત્કારિક મંદિર વિશે, જ્યાં કિન્નર સમાજના લોકો કંઈ એવું કરે છે કે તે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા માં બહુચરાજી લખીને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, બહુચર માને બહુચરાજી પણ કહેવામાં આવે છે. દર વર્ષ લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા અહીં આવે છે. જે લોકોને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી તે લોકો એકવાર માના દરબારમાં આવીને માથું નમાવે છે તો માના આશીર્વાદથી તેમના ઘરે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે અને ગુજરાતમાં અંબાજી પછી બીજું શક્તિપીઠ છે. મંદિરનો મુખ્ય પીઠ બાળાયંત્ર તરીકે ઓળખાય છે. અહીં માતાજીની ધાતુની મૂર્તિ નથી, પરંતુ મંદિરની પાછળ આવેલા એક વૃક્ષ નીચે માતાજીનું મૂળ સ્થાનક છે, જ્યાં એક સ્તન અને એક નાનકડું મંદિર જોવા મળે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે બહુચરાજી એક ચારણની પુત્રી હતા. એક વખતમાં બહુચર તેમની બહેન સાથે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે બાપિયા નામના એક લૂંટારાએ તેમના પર હુમલો કર્યો. મિત્રો, ચારણની પરંપરા મુજબ જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ સમયે તેઓ દુશ્મનના ચરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે. આમ પરંપરાને ત્રાંગુ કહે છે. ચારણનું લોહી છૂટાવવું તેને ઘોર પાપ મનાય છે. આવી જ રીતે માતા બહુચરાજી અને તેમની બહેન લૂંટારાઓના ચરણે થવાને બદલે ત્રાંગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા. આ કારણે લૂંટારો માતાજી દ્વારા સ્થાપિત થયો અને નપુંસક નામર્દ બની ગયો. બાપ્યો લૂંટારો આ શ્રાપમાંથી ત્યારે મુક્ત થયો જ્યારે તેમણે સ્ત્રીઓના વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને બહુચર માતાની આરાધના કરી. મિત્રો, આથી જ કિન્નર સમાજ ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે અને બહુચર માતાને પોતાની આદ્ય દેવી તરીકે પૂજે છે. અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો અહીં આવે છે. મિત્રો, એક બીજી કથા અનુસાર સોલંકી રાજા વાજેસિંહના કુળમાં એક રાજકુમારીનો જન્મ થયો હતો. જોકે તેમણે જાહેર કર્યું કે તેના ઘરે એક પુત્ર જન્મ્યો છે અને તેનું નામ તેજપાલ રાખવામાં આવ્યું છે. તેઓએ તેના લગ્ન પાટણના ચાવડા કુળમાં નક્કી કર્યા, પરંતુ તેના સાસુ સસરાને તેના આ રહસ્યની જાણ થતાં તે ત્યાંથી ઘોડો લઈને એક તળાવ તરફ ભાગી છૂટ્યો. તળાવમાં ઘોડો ડૂબવા લાગ્યો અને બહાર આવતા તે બહુચર માતાજીની કૃપાથી સ્ત્રીમાંથી પુરુષ બની ગયો. બહુચર માતાનું વાહન એક મુર્ગો છે. કહેવાય છે કે એક નિસંતાન રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે માતાની આરાધના કરી હતી અને માના આશીર્વાદથી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે રાજાને ખબર પડી કે તેના ઘરે નપુંસક બાળકનો જન્મ થયો છે ત્યારે તે રાજા માતાજી સામે ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. ત્યારે માતાજી રાજાના સપનામાં આવીને કહે છે કે તારો આ પુત્ર એક મોટો ભગત બનશે અને હંમેશા મારી કૃપા તેના પર જ રહેશે. આથી માં બહુચરાજી કિન્નર સમાજના કુળદેવી બની ગયા અને સૌથી વધુ કિન્નર સમાજના લોકો માતાજીની પૂજા કરે છે. મિત્રો, તમને અમારી આ જાણકારી કેવી લાગી? જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ધન્યવાદ.